ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ શહેરી વિસ્તારમાં લાભાર્થી જનસંપર્ક કાર્યક્રમ શરૂ કર્યો। ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ભરૂચ શહેરમાં લાભાર્થી જનસંપર્ક અભિયાન હેઠળ લાભાર્થીઓના ઘરે પહોંચ્યા। ભરૂચ લોકસભા બેઠક પર 7મી વખત ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ શહેરી વિસ્તારમાં લાભાર્થી જનસંપર્ક કાર્યક્રમ શરૂ કર્યો છે। ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 7 માં લાભાર્થી જનસંપર્ક કાર્યક્રમમાં તેઓ સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, અન્ય નગરસેવકો સહિત કાર્યકરો જોડાયા હતા। સરકારના મેળવેલ લાભો અંગે મનસુખભાઈ વસાવાએ લાભાર્થીઓને પ્રત્યક્ષ મળી સંવાદ કર્યો। વોર્ડ નંબર 7 માં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2 લાભાર્થીઓ મનીષ મહેશભાઈ વંઝા અને દીપેશભાઈ તમાકુવાલાને મનસુખભાઈ મળ્યા હતા। આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 7 માં રાજ્ય સરકારના ભારત સરકારની જે વિવિધ યોજનાઓ છે એ લાભાર્થીઓનો સંપર્ક કરવાનો પાર્ટીની યોજના મુજબનો આજે એક અભિયાન હતો। આ અભિયાનમાં મારી સાથે અહીંના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લાના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન, અન્ય કોર્પોરેટરો, પાર્ટીના વરિષ્ઠ આગેવાનો જોડાયા અને અલગ અલગ પ્રકારના જે લાભાર્થીઓ છે, વૃદ્ધા પેન્શન, વિધવા પેન્શન, પ્રધાનમંત્રી આવાસ, આયુષ્યમાન કાર્ડ, આવા બધા જ લાભાર્થીઓનો અમે સંપર્ક કર્યો અને લાભાર્થીને પૂછતા બધાને જ ખ્યાલ છે કે આ યોજના ભાજપ સરકારની છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજના છે અને આ યોજનાનો લાભ મળ્યાથી તેઓ ખૂબ ખુશ છે। અને આ જનસંપર્ક અભિયાનના કારણે અમને પોતાને પણ ખ્યાલ આવે કે અમારી સરકારમાં જે વિકાસના કામો થયા છે, અલગ અલગ જે લાભાર્થીઓની જે યોજના છે એમના સુધી પહોંચી છે કે નહીં ને એમનો ખરેખર શું અભિપ્રાય છે એ અમે જાતે પ્રત્યક્ષ આ રીતના માહિતી મેળવીને અનુભવી છે।